या मोहम्मद या मोहम्मद या मोहम्मद या राकिऊन आवाज बुलंद सलावत अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। ला हौला व ला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम व आलिहि तय्यबीन ताहिरीन। अम्मा बाद फ़क़द क़ाल अल्लाहुल हकीम फ़ी किताबिहिल करीम इन्नका लअला खुलुक़िन अज़ीम। सल्लल्लाहु बर मुहम्मद व आलि मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। तकरीરની શરૂઆતમાં આ મુખ્તસર ખુતબાથી આપ લોકોને અંદાજો થઈ ગયો હશે કે ઇન્શાઅલ્લાહ મિંબર ઉપર ચડ્યો છું તો લાંબી ચોડી તકરીર નહીં કરું। જો કે આજે તમે બધા જોશમાં હો કે ના હો, મને દેખાય છે પ્રમુખ સાહેબ ઘણા હોશમાં છે, માશાઅલ્લાહ જોશમાં છે। એક બાવાજે બુલંદ સલવાત સૌ પ્રથમ આજની મુબારક રાતની ઘણી ઘણી મુબારકબાદ આપ તમામ મોમિનીનની ખિદમતમાં, મારા જે ઉલમાએ કિરામની ખિદમતમાં અને આપણે બધા સાથે મળીને એક બાવાઝે બુલંદ સલવાત વડે ઝમાના ઇમામના ખિદમતમાં મુબારકબાદ પેશ કરીએ। આજની ખુશી ખરેખર ઘણી મહાન ખુશી છે। બધા માસૂમની અંદર સૌથી વધારે ફઝીલત રાખનાર રસૂલે ખુદા છે। બધા નબીઓ કરતા અફઝલ આપણા આખરી નબી છે। બલકે यूं કહું, કાયનાતના તમામ મખલુકાતની દરમિયાન જો કોઈ અઝમત રાખતું હોય તો એ આપણા રસૂલ છે। એમની વિલાદતની ખુશી પણ દેખીતી વાત છે કે મહાન ખુશી હોવી જોઈએ। કોણ છે આપણા નબી? મખલૂકની સાથે આપણે એની સરખામણી ના કરીએ કે મખલૂકમાં સૌથી વધારે ઉપર, ના, ખાલિકની નજરથી જોઈએ ખુદાના બાદ સૌથી વધારે અઝમત રાખનાર કોઈ જાત હોય તો રસૂલે ખુદા છે। અલ્લામા ઇકબાલે કીધું ને, हर इब्तिदा से पहले हर इंतहा के बाद ज़ाते नबी बुलंद है ज़ाते खुदा के बाद। माशाअल्लाह। नारे तकबीर, नारे रिसालत, नारे हैदरी, माशाअल्लाह। दुनिया में एहतराम के काबिल हैं जितने लोग, वाह वाह वाह। दुनिया में एहतराम के काबिल हैं जितने लोग, मैं सबको मानता हूँ मगर मुस्तफा के बाद। माशाअल्लाह माशाअल्लाह, सुभान अल्लाह। क्या नबी खुदा, रसूल खुदाની અઝમત, દુનિયામાં સૌથી વધારે બા ફઝીલત આપણા નબી, એમની વિલાદતની આજ રાત છે। આ નબી ફક્ત આપણા નબી નથી, દરેક મુસલમાનોના નબી છે। એ માણસ મુસલમાન નથી કે જે રસૂલનો કલમો ના પડતો હોય, લા ઇલાહા ઇલ્લલ્લાહ બાદ મુહમ્મદુન રસૂલુલ્લાહ ના કહેતો હોય। નબી ફક્ત મુસલમાનોના જ નથી, આ નબી આ દુનિયામાં આવ્યા શું ફક્ત મુસલમાનો માટે? ના, ખુદાએ પહેલા જ કહી દીધું, વમા અરસલનાકા ઇલ્લા રહમતન લીલ આલમીન। એ નબી, અમોએ તમને પૂરા આલમીન માટે રહેમત બનાવીને મોકલા। આલમીનની અંદર ફક્ત આ દુનિયા જ નથી, ફક્ત ચાંદ સિતારા જ નથી, જ્યાં જ્યાં સુધી રબ્બુલ આલમીનની હુકુમત છે ત્યાં ત્યાંના લોકો માટે, ત્યાં ત્યાંની મખલુકાત માટે નબી રહમતુલ લીલ આલમીન બનીને આવ્યા છે। નબીનો જિક્ર કરવાનો છે આજે।
નબીની ફઝીલતોને બયાન કરવાની છે. આપણી શું મજાલ કે આપણે નબીનો zikr કરી શકીએ, નબીના ફઝાઇલ બયાન કરી શકીએ, જેનો કસીદો ખુદ ખુદાવંદે આલમ પડતો હોય. આખી દુનિયા ખુદાના વખાણ કરે છે કે નહીં? અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન, અલ્હમ્દુલિલ્લાહ કહે છે. બધા વખાણ ખુદા માટે, બધી તારીફ ખુદા માટે, બધી ફઝીલતો, બધી અઝમતો ખુદા માટે, બધા વખાણ ખુદા માટે. એ ખુદા જેના વખાણ કરે એ છે નબી મુહમ્મદ મુસ્તફા. આ છે આપણા નબી. આપણી નમાઝની અંદર જ્યારે રૂકુની અંદર ખુદાવંદે આલમની હમદો સના કરીએ છીએ તો કહીએ છીએ સુબહાન રબ્બિયલ અઝીમ વ બિહમદે. આપણો પરવરદિગાર અઝીમ છે, બુલંદ છે, અઝમત વાળો છે. ઈ ખુદા કે જે અઝીમ છે, ઈ ખુદા રસૂલને કહે છે એ નબી તમારા અખલાક અઝીમ છે. ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ. એ નબી તમારા અખલાક અઝીમ છે, તમારા અખલાક એટલા ઊંચા છે, તમારી શખ્સિયત એટલી બાફઝીલત છે. નબીના અખલાક અહલે બેતની અંદર, ખાસ કરીને રસૂલની સીરતની અંદર જે ચીજ આપણને વધારે નજરે પડે છે એ છે નબીના અખલાક. અખલાક એવા હતા રસૂલના કે એનાથી ઇમ્પ્રેસ થઈને લોકો ઈમાન લઈ આવતા. નબીના વર્તાવને જોઈને લોકો કલમો પડી લેતા, નબીના દીનમાં દાખલ થઈ જતા. મશહૂર વાક્યો આપ સૌ વારંવાર સાંભળી ચૂક્યા હશો. એમાંથી કંઈક પૈગામ બયાન કરવા માંગુ છું. રસૂલે ખુદા જે ગલીમાંથી પસાર થતા, એક યહૂદી औरतનું ઘર હતું. હર રોજ એ યહૂદી औरत પોતાના ઘરના ઉપરથી નબી ઉપર કચરો ફેંકતી. નબી પસાર થતા, એ औरत કચરો ફેંકતી. નબી પોતાનો લિબાસ સાફ કરીને આગળ નીકળી જતા. હર રોજનું રૂટીન હતું. હર રોજ નબીના પસાર થવાનો સમય એ औरत વાટ જોઈને ઊભી હોય, કચરો નાખે, નબી લિબાસ સાફ કરીને આગળ ચાલ્યા જાય. એક દિવસ, બે દિવસ નહીં, હર રોજ આવું બનતું. આપણી સાથે જો કોઈ રસ્તા ઉપર એવું થાય, જરાક આપણને કઈ લાગે ખતરો, આપણે પરબારા શું કરશું? રસ્તો બદલી નાખશું. યા નબી અલ્લાહ, આ औरत હર રોજ તમારા ઉપર કચરો નાખે છે, તમે હર રોજ અહીંયાથી જ પસાર થાવ છો. શા માટે તમે રસ્તો નથી બદલી નાખતા, બીજે રસ્તેથી નથી જાતા? અજબ નહીં, રસૂલ જવાબ આપે, હું રસ્તો બદલવા નહીં, તમારા રસ્તા બદલવા આવ્યો છું. હું મારો રસ્તો નહીં બદલું, તમે ગલત રસ્તા ઉપર છો, તમને સીધા કરવા માટે હું આવ્યો છું. ગુમરાહીના રસ્તાથી હિદાયતના રસ્તા ઉપર લાવવા માટે આવ્યો છું. અને બન્યું પણ એવું, એક દિવસ નબી પસાર થયા, કચરો ના આવ્યો. બીજા કોઈ હોય તો ખુશહાલ થઈ જાય, હા આજે ક્યાંક ગઈ હશે, મરી જાય તો સારું. પણ ના, નબી સમાચાર પૂછે છે, ક્યાં છે એ औरत? માલુમ થાય છે બીમાર છે. નબી એના ઘરે જાય છે, શા માટે? અયાદત કરવા માટે, એની ખબર પૂછવા માટે. દુશ્મનની પણ અયાદત કરે એ છે આપણા નબી. નબીને આવતા જોઈને કહે છે, યા રસૂલલ્લાહ, એ મુહમ્મદ, આજે બદલો લેવા માટે આવ્યા છો જ્યારે હું બીમાર છું? રસૂલ કહે છે, હું બદલો લેવા નહીં, હું તારી અયાદત માટે આવ્યો છું. આ સાંભળવું હતું. ફૌરન એ औरत કલમો પડે છે, લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુન રસૂલુલ્લાહ. આ છે રસૂલના અખલાક. લોકો મુસલમાન થતા રહ્યા, ઈમાન લાવતા રહ્યા, રસૂલનો કલમો પડતા રહ્યા. કુફાર અને મુશરિકીનને આ પસંદ ના હતું કે રસૂલનો પૈગામ લોકો સુધી પહોંચે. એવા એવા તરીકાઓ અપનાવ્યા કે રસૂલની તબલીગ નાકામ થઈ જાય, રસૂલનો પૈગામ લોકો કબૂલ ના કરે. એ માટે કુફાર અને મુશરિકીને અનેક હરબાઓ અપનાવ્યા. મીડિયા છે ને, હમણાં મીડિયાની વાત ચાલતી હતી. કોઈ એક માણસને હર રોજ તમે ખરાબ કયો, આ ખરાબ છે, આ બુરો છે, આ બુરો છે, હર રોજ તમે કયો, ખોટી પણ વાત હોય, ધીમે ધીમે લોકોને યકીન આવી જશે.
રસૂલ પર કેવી તોહમતો નાખવામાં આવી, જાદુગર છે, શાયર છે, દીવાના છે, એવા એવા શબ્દો રસૂલની શાનમાં કહેવામાં આવ્યા કે લોકો એની વાત ના સાંભળે, એનાથી દૂર રહે. તમે જુઓ આ વાત રસૂલને નાઉઝુબિલ્લાહ શાયર જાદુગર કઈ કઈને લોકોના કાનમાં એટલું બધું એ લોકોનું મગજને બદલી નાખ્યા હતા કે લોકો યકીન કરી બેઠા કે રસૂલની વાત ના માનવામાં આવે. વળી પાછો જે વાક્યો બયાન કરવા માંગુ છું, શાયદ આપ લોકો એનાથી અજાણ નહીં હો. મક્કાની અંદર રસૂલ જોઈએ છે કે એક બૂઢી औरत, એક ઝઈફા પાણીની મશ્ક ભરી અને ઉઠાવીને જાય છે. બુઝુર્ગ છે, એનાથી ઉઠતી નથી પાણીની મશ્ક. આટલી ધૂપ છે, આટલી ગરમી છે, લોકો પણ જોઈ રહ્યા છે આ ઝઈફા જાય છે, કોઈ એની મદદ કરવા માટે તૈયાર નહીં. રસૂલ આગળ વધ્યા, વધીને કહે છે, એ ઝઈફા, એ બીબી, શું તું ચાહે છે હું તારી મદદ કરું? રસૂલ ઈ औरतની મદદ કરે છે. ઈ પાણીની વજનદાર મશ્ક ઈ બુઝુર્ગ औरतના ઘર સુધી પહોંચાડી દે છે. ઈ औरत કહે છે કે મારી પાસે કઈ માલ કે દौलत નથી કે હું તને કઈ આના બદલામાં આપું. મારી પાસે કોઈ ચીજ નથી કે હું તમને આપું, પણ તમે સારા ઇન્સાન છો, ભલા ઇન્સાન છો, હું તમને એક નસીહત અને એક ભલામણ કરું. તમે જો પ્રોપગંડા, આ મીડિયા, આ બુરી વાત આ એક બુઝુર્ગ औरत સુધી પણ પહોંચી ગઈ, અને એના મગજમાં પણ કેવા વિચારો આવી ગયા રસૂલ પ્રત્યે. આ औरत કહે છે હું તમને એક નસીહત કરું, એક ભલામણ કરું, તમે મારા પર ehsan કર્યા છો. યાદ રાખજો, મક્કાની અંદર એક જાદુગર આવ્યો છે, ઈ જો બોલે એની વાતમાં આપણે આવી ગયા એટલે ગયા, આપણું ધર્મ બદલી નાખે છે. તમે એનાથી દૂર રહેજો, તું એનાથી ચેતીને રહેજે. ઝઈફાની નસીહત કોને? રસૂલે ખુદાને. રસૂલ કહે છે, એ ઝઈફા, તે મને આ નસીહત તો કરી, મેર્સી બોકુ, પણ તારી આ નસીહત ઉપર હું અમલ નથી કરી શકતો, હું એનાથી નથી છટકી શકતો. કેમ? શા માટે? કે છે જેના વિશે તું કહે છે કે ઈ જાદુગર છે, ઈ માણસ હું પોતે છું. આ સાંભળવું હતું, ઈ તમે છો? ઈ તમે કઈ પૈગામ લઈને આવ્યા છો? મને બતાવો તમારો ધર્મ શું છે. રસૂલ પોતાના દીનની એને તાલીમ આપે છે ને તેની કલમો પડીને મુસલમાન બની જાય છે. મક્કાની અંદર મુશરિકો અને કુફારોએ આવી રીતના બુઝુર્ગો, વડીલો જે એકલી રહેતી હતી ઝઈફા, એના સુધી આ વાતોને પહોંચાડી હતી કે આ જાદુગર છે, નાઉઝુબિલ્લાહ. મક્કાની અંદર, મક્કામાં દાખલ થવા મોર અમુક લોકો બેસી ગયા હતા. જે કોઈ મક્કામાં આવતું હજ માટે કે ખાને કાબાના તવાફ માટે, એ લોકોને રૂ આપવામાં આવતું. રૂ સમજો છો ને? કોતો. અને તમે કાનમાં નાખી દો, પછી જાઓ તવાફ કરીને મક્કાથી બહાર નીકળો ત્યારે કાનમાંથી કાઢજો. શા માટે? કે છે કારણ કે ખાને કાબાની બાજુમાં એક માણસ બેઠો બેઠો કઈ પડે છે, એની વાત તમારા કાન સુધી ના પહોંચે. રસૂલે ખુદાનો પૈગામ રસૂલ આપવા માટે ખાને કાબાની બાજુમાં બેઠતા. રહેમત બનીને આવેલ રસૂલ, ખુદાએ રહીમનો પૈગામ સંભળાવવા માટે આવેલ રસૂલ, એનો રહીમાના ચહેરો, એનો રહેમત ભર્યો વર્તાવ એ કઈ બયાન કરે છે, પણ લોકો કાનમાં રૂ નાખે છે કે આ પૈગામ કોઈના સુધી પહોંચે નહીં. લોકો આવતા, કાનમાં રૂ નાખીને તવાફ કરતા ને પોતાનું કામ પતાવીને ચાલ્યા જતા. મદીનાનો એક માણસ આવ્યો ખાને કાબાનો તવાફ કરવા માટે, એને પણ કાનમાં રૂ નાખવામાં આવ્યું. જ્યારે તવાફ કરતો હતો, રસૂલ કઈ પડતા હતા. આ માણસ વિચાર કરે છે, ખુદાએ આપણને અકલ તો આપી છે ને, કઈક સાંભળીએ તો ખરી શું બોલે છે. એક કાનનું રૂ કાઢે છે, બસ એ રૂ કાઢવું હતું, રસૂલની દિલનશીન આવાજ એના કાન સુધી જાય છે. કુરાનની અમુક આયતોની તિલાવત એના કાન સુધી સંભળાય છે. નજીક આવ્યો, ધ્યાનથી સાંભળ્યું, અને ત્યારબાદ રસૂલના પૈગામને કબૂલ કરી મુસલમાન બને છે. એનું મુસલમાન થાવું હતું, મદીનાના કબીલાઓ મુસલમાન થવા લાગ્યા. એક માણસ જો રસૂલનો પૈગામ સાંભળી લે
ક્યાં સુધી એનો અસર જાય છે. પણ અત્યારે પણ આ સિસ્ટમ છે. અમારી વાત બધા સાંભળે પણ અમે કોઈની વાત નહીં સાંભળશું. છે ને, ઘણા બધા ધર્મોની વાત કરું છું, પોતાનું સંભળાવવા તૈયાર છે, બીજાનું સાંભળવા તૈયાર નથી. એ જ વાત જે કુફાર અને મુશરિકીનની હતી, કાનમાં રૂ ભરાવીને બેસો, બીજાનો પૈગામ ના સાંભળશો તો તમે ભટકી જાશો. ના, ઇસ્લામ આવું નથી કહેતો. ઇસ્લામ એક ઓપન મઝહબ છે, એક ઓપન ધર્મ છે, ખુલ્લો ધર્મ છે. એ ફેરમે નથી. કેવી સરસ આયત છે કુરાન મજીદની, સૂરે ઝુમરની 17 અને 18મી આયત. તમે જો ઇસ્લામ શું પૈગામ આપે છે. ફબશ્શિર ઇબાદ અલ્લઝીના યસ્તમિઉના અલકૌલ ફયત્તબિઉના અહસના. એ નબી, તમે ખુશખબરી આપો એ લોકોને કે જે બધાની વાતોને સાંભળે છે અને જે વાત સારી લાગે એને કબૂલ કરી લે છે. આ છે ઇસ્લામ. આ છે ઇસ્લામનો પૈગામ. તમે વાત સાંભળો, બીજા ધર્મો શું કહે છે, બીજા બધા મઝહબો શું કહે છે, અને આપણો ધર્મ, આપણો મઝહબ શું કહે છે. પછી જુઓ, જે વાત તમને સારી લાગે એને કબૂલ કરી લ્યો. આ છે ઇસ્લામ. ઇસ્લામ ક્યારેય બીજા ધર્મના ઓપિનિયનથી ગભરાતો નથી. બધાને દેવાની દાવત આપે છે. ઇસ્લામે ક્યારે એમ નથી કીધું કે ફક્ત અને ફક્ત આપણી જ વાતને માનો અને મનાવો. કોઈને પણ આ વાતનો હક નથી કે પોતાની વાત, પોતાના અકીદાને બીજા ઉપર થોપે, બીજા ઉપર લાદે, બીજાને પરાણે મનાવે. આ ઇસ્લામી તરીકો નથી. ઇસ્લામ શું કહે છે? લા ઇકરાહા ફિદ્દીન. આ દીન કે જેની અંદર આવી સારી તાલીમાત છે, એમાં કોઈ જાતની બળજબરી નથી. દીનને આવો, સમજો, જાણો, વિચારો, પછી અનુસરો. قد تبين الرشد من الغي. સારી ને ખરાબ વાતો બયાન થઈ ચૂકી છે, હવે એને સમજી વિચારીને લેવું એ તમારું કામ છે. આ છે રસૂલ ખુદાની તાલીમ. આ છે ઇસ્લામનો પૈગામ. ઇસ્લામ કોઈ એવો ધર્મ નથી કે જેને અત્યારે બદનામ કરીને દુનિયાની સામે પેશ કરવામાં આવે છે. ના, રસૂલ જે ધર્મ લાવ્યા એને તમે અમારા કિતાબોમાં, અમારી તાલીમાતમાં તલાશ કરો. અમુક ગુમરાહ લોકોના કિરદારની અંદર ઇસ્લામને તલાશ ના કરો. આપણા નબી શું પૈગામ લઈને આવ્યા છે? નૌ-એ ઇન્સા કો દિયા કિસ ફલસફી ને યે પયામ, મર્દે ગાઝી કા કફન હૈ ખલઅતે ઉમ્રે દવામ, नस्ब किसने कर दिए मक्तल में हूरों के ख़याम, जानते हो उस दबीर नौ-ए इंसानी का नाम, जो एक अनोखी फिक्र था, एक नया अंदाज था, उस दबीर नुक्ता परवर का मोहम्मद नाम था. उस मोहम्मद मुस्तफा का क्या अजब पैगाम है, उस मोहम्मद मुस्तफा का क्या अजब पैगाम है, खुद जियो औरों को जीने दो, यही इस्लाम है. एक सलवात पढ़ो, मोहम्मद वाले मोहम्मद. આ પૈગામ લઈને આવ્યા છે રસૂલે ખુદા. વિચાર કરીએ, આજના જમાનામાં 21મી સદીમાં જો રસૂલુલ્લાહ આપણી દરમિયાન મોજૂદ હોત તો મુસલમાનોના કામોને વખાણતે, મુસલમાનોના કિરદારથી રાજી હોતે. બસ આ જ વિચારવાનો મોકો આપીને હું મારી વાતને આગળ વધારું કે રસૂલ શું પૈગામ લઈને આવ્યા હતા, અત્યારે મુસલમાનોના કિરદારમાં શું દેખાઈ રહ્યું છે. એ રસૂલ કે જેની અઝમત આ હતી, એ રસૂલ કે જેનો પૈગામ પણ અઝમત વાળો હતો, એ રસૂલ કે જે રહેમાન રહીમ પરવરદિગાર તરફથી પોતે રહેમત બનીને આવ્યા, રહેમતનો સંદેશો લઈને આવ્યા. એ રસૂલનો પૈગામ શું હતો આપણે જાણીએ, સમજીએ, વિચારીએ, અનુસરીએ ને દુનિયાવાળાને દેખાડીએ. કારણ કે રસૂલને આ લોકો ઓળખતા જ નથી.
આપણે બરાબર નથી ઓળખા, આપણે કેવી રીતના બરાબર ઓળખાણ કરાવી શકશું? રસૂલને જો દુનિયા ઓળખી લેશે તો યાદ રાખી લેજો, રસૂલનો મજાક નહીં ઉડાવે, બલકે એહતરામની સાથે રસૂલુલ્લાહના વખાણ કરશે. રસૂલની તારીફ કરવી, રસૂલના અખલાક એવા હતા, રસૂલનો કિરદાર એવો હતો કે દુશ્મન પણ એમની અંદર ખોટ ના કાઢી શક્યો. જે હાલતના જમાનામાં 40 વર્ષ સુધી કુફાર અને મુશરિકીનની દરમિયાન રસૂલ હતા, પણ કોઈએ રસૂલમાં ખોટ, કોઈ ઐબ, કોઈ ખામી ના કાઢી, બલકે રસૂલુલ્લાહને બે સારા લકબથી યાદ કરતા, સાદિક અને અમીન. રસૂલુલ્લાહ સાચું બોલનાર છે અને અમાનતદાર છે. કુફાર અને મુશરિકીન, જે લોકો રસૂલને રસૂલ નથી માનતા, ઈ વખાણ કરે છે. જો આજે દુનિયાને રસૂલની સીરત બયાન કરવામાં આવે, રસૂલની ઓળખાણ કરાવવામાં આવે, તો શું પોસિબલ છે કે લોકો રસૂલનો મજાક ઉડાવે? ઇમામે રઝા અલૈહિસ્સલામ ફરમાવે છે, લવ અલિમન નાસુ મહાસિના કલામિના લત્તબઉના. લોકો સુધી જો અમારી વાતો પહોંચે, લોકો જો અમારી વાતોની ખૂબસૂરતીને જાણી લે, અમારા કલામ, અમારા શબ્દો કેટલા સુંદર છે, જો લોકો જાણી લે તો ચોક્કસ આવીને અમારા મઝહબ ઉપર અમોને અનુસરશે, એના ઉપર અમલ કરશે. જરૂર છે એ વાતની કે રસૂલનો પૈગામ દુનિયા વાળા સુધી પહોંચાડવામાં આવે. માશાઅલ્લાહ, ટેકનોલોજીના કારણે અત્યારે આપણી અવાજ દૂર દૂર સુધી જાય છે, ફક્ત આપણી દરમિયાન નથી રહી. આ પણ એક વસીલો છે, રેડિયો ને ટીવી, કે આપણી વાતને, આપણા અવાજને, અહેલે બેતના પૈગામને લોકો સુધી પહોંચાડે છે. એક સલવાત પઢો, મુહમ્મદ વાલે મુહમ્મદ. બસ હવે છેલ્લું છે તો આવી ફેબલે સલવાત, બાવાઝે બુલંદ સલવાત. 5 મિનિટ હવે, એનાથી વધારે નહીં લઉં. મને ખબર છે કે મારા બાદ એક બીજી ચીજનો તમે ઇંતજાર કરી રહ્યા છો. ઇન્શાઅલ્લાહ વધારે નહીં લંબાવું. નબીનો zikr આપણે કુરાન મજીદ થી જોઈએ. આપણે કીધા ને, ખુદા કુરાનમાં રસૂલની ફઝીલતને બયાન કરે છે. તમે જો નબીના zikરમાં કુરાન મજીદ શું બયાન કરે છે? કુરાનમાં બીજા નબીઓનો પણ zikr છે, આપણા નબીનો પણ zikr છે. જનાબે ઇબ્રાહીમ, જનાબે ઈસા, જનાબે મૂસા, બધાનો zikr છે. આપણા રસૂલનો પણ zikr છે. ખુદા જ્યારે બીજા નબીઓને બોલાવે છે, પુકારે છે, તો નામ લઈને બોલાવે છે. યા આદમ, યા મૂસા, યા ઈસા, યા ઇબ્રાહીમ, એક એકને નામ લઈને પુકારે છે. પણ કુરાનમાં તમને ક્યાંય નહીં દેખાય કે ખુદાએ કીધું હોય યા મુહમ્મદ. ખુદા ક્યારેય નામ લઈને નથી પુકારતો. આટલી અઝમત છે ખુદાની, આટલી અઝમત છે રસૂલે ખુદાની. ખુદા જ્યારે પુકારે છે તો અલકાબની સાથે. ક્યારેક તાહા કીધું, ક્યારેક યાસીન કીધું, મુઝમ્મિલ કીધું, મુદસ્સિર કીધું. એક એક શબ્દો વડે રસૂલુલ્લાહને યાદ કરે છે. રસૂલના જેટલા અલકાબ છે, અલકાબમાંથી સૌથી અફઝલ, સૌથી વધારે સારો લકબ કયો? ઉલમાની દરમિયાન આ ચર્ચા છે. બહેતરીન લકબ રસૂલે ખુદાનો જે કુરાનમાં બયાન થયો હોય કયો છે? શું યાસીન છે? શું મુઝમ્મિલ અને મુદસ્સિર છે? ના, ઉલમા ફરમાવે છે, મુફસ્સિરીન ફરમાવે છે, સૌથી સારો લકબ જો રસૂલે ખુદાનો હોય તો આ કે ખુદાએ એમને અબ્દ કીધા છે. સુબ્હાનલ્લઝી અસરા બિઅબ્દિહી. પાકો પાકીઝા છે ખુદા, જેણે પોતાના અબ્દને મિઅરાજની સફર કરાવી. આપણે બધા અલ્લાહના બંદા છીએ, છે કે નહીં? આપણે બધા અલ્લાહના બંદા છીએ. રસૂલુલ્લાહ પણ અલ્લાહના બંદા છે. ફરક શું છે એની અંદર? આપણે બધા પોતાના બંદા હોવાનો દાવો કરીએ છીએ. કમાલ ઈ નથી કે આપણે પોતાની જબાનથી કહીએ અમે અલ્લાહના બંદા. કમાલ તો ઈ છે ખુદા ખુદ કહે આ મારો બંદો.
બંદો છે. આ છે રસૂલ ખુદાનો લકબ, આ છે રસૂલની અઝમત. સાથોસાથ છઠ્ઠા ઇમામની પણ વિલાદતની તારીખ છે, એમનું zikr તો રહી ગયો. ઇન્શાઅલ્લાહ આવતીકાલે ખુતબામાં આપણે છઠ્ઠા ઇમામનો પણ zikr કરશું. એક હદીસ છઠ્ઠા ઇમામની ને આપની જહેમત તમામ ધ્યાનથી સાંભળવા માટે બાવાઝે બુલંદ સલવાત. છઠ્ઠા ઇમામ કે આ દુનિયા આપણને છઠ્ઠા ઇમામના શિયા તરીકે ઓળખે છે. આપણા મઝહબને મઝહબે જાફરી કહેવામાં આવે છે. છઠ્ઠા ઇમામના નામથી આપણો ફિરકો, આપણો મઝહબ આલમે તશય્યુ મશહૂર છે. છઠ્ઠા ઇમામ ફરમાવે છે, અલ હસનો ઇન્નલ હસના મિન કુલ્લી અહદિન હસન વ મિનકા અહસન. મૌલા ફરમાવે છે કે નેક કામ, સારું કામ કોઈ પણ કરે તો એ વખાણને પાત્ર છે. સારું કામ જો મુસલમાન કરે, સારું કામ જો ગૈર મુસલમાન કરે, સારું કામ એક શિયા કરે, આ બધી સારી વાત કહેવાય. પણ સારા કામો કરવાના જો વધારે લાયક હોય તો ઈ તમે છો, એ મારા શિયાઓ. સારા કામો તમને શોભે. વ ઇન્નલ કબીહા મિન કુલ્લી અહદિન કબીહ વ મિનકા અકબહ. બુરા કામ કોઈ પણ કરે, મુસલમાન કરે, ગૈર મુસ્લિમ કરે, તો ઈ મઝમ્મતને પાત્ર છે. એના વખાણ નહીં કરવામાં આવે, એને ટોકવામાં આવશે કે આ તારું કામ ખરાબ. પણ એ મારા શિયાઓ, બુરા કામ જો તમારાથી થાય તો એ વધારે ખરાબ વાત કહેવાય. શા માટે? લિમકાનિકા મિન્ના, કારણ કે તમે અમારાથી મનસૂબ છો, તમે અમારા માનવા વાળા છો, તમે અમારા ચાહવા વાળા છો. દુનિયા તમને ઓળખે છે તો અમારા કારણે. એટલે જ કુનુ લના સૈના વલા તકુનુ લના શૈના. તમે અમારા માટે ઝીનત, ખૂબસૂરતી, શોભાનું કારણ બનો, અમારા માટે બદનામીનું કારણ ના બનો. ખુદા પાસે દુઆ છે, પરવરદિગારા રસૂલે ખુદા અને છઠ્ઠા ઇમામના સદકાથી, એમના વસીલાથી ખુદાયા અમારા તમામ ગુનાહાને કબીરા સગીરાને માફ કર. અહલે બેતની તાલીમાતને અનુસરવાની અમોને નેક તૌફીક અતા ફરમાવ. ખુદાયા તારા દીનને જાણવા, સમજવા, વિચારવા, અનુસરવાની નેક તૌફીક અતા કર. પરવરદિગારા દરેક મોમિનીન મોમિનાતની નેક હાજાતને પૂરી ફરમાવ. દુનિયામાં મુહમ્મદ વાલે મુહમ્મદની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કર. વારિસે રસૂલ ઇમામે ज़माना ज़ुहूर में जल्दी कर, हमारो शुमार इमना साथियों में कर. इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा.